જે રીતે આજે મોરબીના ખેડૂતો જે છે 100 થી વધુ ટ્રેક્ટરો સાથે રેલી કરીને નીકળ્યા છે અને તમામ જે ગામડાના ખેડૂતો છે તેમનું તેને સમર્થન મળી રહ્યું છે, તેને લઈને ક્યાંક સરકાર પણ એક્શન મોડમાં આવી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે આ સમગ્ર મામલે હવે પુરુષોત્તમ રૂપાલાએ મહત્વનું નિવેદન આપ્યું છે। ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ શું જવાબ આપ્યો તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો સમગ્ર મામલે ગુજરાતમાં થોડા ઘણા સમયથી ખેડૂતોના પ્રશ્નો, ખેડૂતોની જે સમસ્યાઓ છે તે એક મોટો મુદ્દો બની ગઈ છે અને એટલા માટે કેમ કે ખેડૂતો તો ઘણા સમયથી રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ એ રજૂઆતો જે છે તેને લઈને પહેલા દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું અને સરકાર અને તંત્રના લોકો જે છે નેતાઓ દ્વારા પહેલા અવગણના કરવામાં આવી, પરંતુ મામલો જે રીતે ઉગ્ર થતો ગયો અને તમામ ખેડૂતોની જે એકતા જે છે તે ઉભરીને જે સામે આવી છે અને હવે આપણે જોઈ રહ્યા છે કે મોરબીમાં વહેલી સવારથી જ 100 થી વધુ ટ્રેક્ટરો ભરીને જે ખેડૂતો જે છે તે નીકળ્યા છે અને સરકારની ખુલ્લેઆમ જે પડકાર ફેંક્યો છે તેને લઈને હવે સરકારના નેતાઓ ધીરે ધીરે કૂણા થયા હોય અને ક્યાંક આ સમગ્ર મામલાને લઈને તેમણે પણ બોલવાનું શરૂ કર્યું છે। ત્યારે પ્રતિક્રિયા સામે આવી છે પુરુષોત્તમ રૂપાલાની, તે જોઈ લઈએ। શ્રી વિજય રૂપાણી ફાઉન્ડેશન દ્વારા આજે સર્વરોગ નિદાન કેમ્પનું અહીંયા આયોજન થયેલું છે। ગઈકાલથી વિજયભાઈના સ્મરણમાં એમની વાર્ષિક પુણ્યતિથિને અનુલક્ષીને વિજય રૂપાણી ફાઉન્ડેશનના માધ્યમથી સેવાના પ્રકલ્પો જે શરૂ થઈ રહ્યા છે એના એક ભાગરૂપે ગઈકાલે કિડની અવેરનેસનો એક બહુ સુંદર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પરમ શ્રદ્ધેય વ્રજકુમાર બાવાશ્રી પણ હાજર રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા। આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું હતું, એમાં આપણા સરકારના વરિષ્ઠ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે આશીર્વાદ પણ આપ્યા હતા। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને વિજય રૂપાણી ફાઉન્ડેશનના માધ્યમથી સાધારણ લોકોને માટે આરોગ્યની એક ઉત્તમ સુવિધા આજે ઉપલબ્ધ થઈ રહી છે, એની શુભકામનાઓ। વિજય રૂપાણી ફાઉન્ડેશનના માધ્યમથી બાળકો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે અને સિનિયર સિટીઝનોને માટે અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રકલ્પોની આજે જાહેરાત વિજય રૂપાણી ફાઉન્ડેશન દ્વારા થઈ છે, એને હું આવકારું છું અને એમના માધ્યમથી વિજયભાઈ રૂપાણી ફાઉન્ડેશન દ્વારા આ ચારેય તબક્કાને સેવાઓનો લાભ ઉપલબ્ધ કરાવવાનો એમનો શુભ સંકલ્પ સારામાં સારી રીતે સફળ થાય એવી શુભકામનાઓ પાઠવું છું। રાજ્ય સરકાર મેં કાલે જ કૃષિ મંત્રી શ્રી સાથે આ વિષયની વિગતવાર ચર્ચા પણ કરી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર પણ આ વિષય છે જ। મારી પોતાની માન્યતા એવી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય એવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે અને આનો સુખદ ઉકેલ વહેલામાં વહેલી તકે સરકારશ્રી દ્વારા લાવવામાં આવે અને ખેડૂતો હેરાન ન થાય એવી અપીલ પણ આપના માધ્યમથી કરું છું। તો જે રીતે તમે જોયું કે કાર્યક્રમ જે હતો, આ કાર્યક્રમ જે છે તે સ્વર્ગીય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના માનમાં યોજવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમ જે છે સ્વાભાવિક છે કે મોટા દિગ્ગજ નેતાઓ જે છે તે હાજર હતા અને પુરુષોત્તમ રૂપાલાની જે હાજરી હતી અને કેમ કે રાજકોટ અને મોરબી સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે પુરુષોત્તમ રૂપાલા, એટલે તેમનું નિવેદન હવે આ રેલીને મુદ્દે ખૂબ જ મહત્વનું બની જાય છે। ખેડૂતોની સમસ્યા પર જો તેઓ બોલે છે તો તે ખૂબ જ મહત્વનું બની જાય છે। ત્યારે તેને લઈને તેમણે એવું કહ્યું કે ખેડૂતોને નુકસાન ન થાય એ પ્રકારની નીતિ આગામી સમયમાં સરકાર બનાવવા જઈ રહી છે। ત્યારે તેમણે એવું પણ કહ્યું કે આ જે આખી બાબત જે છે ખેડૂતોની સમસ્યાને લઈને તેમણે કૃષિ મંત્રી સાથે પણ વાતચીત કરી હતી।
હવે આ શબ્દો જ્યારે તેમણે વાપર્યા છે, જ્યારે આ પ્રકારની તેમણે નિવેદન આપ્યું છે, વાત જ્યારે આ પ્રકારની તેઓ કહી રહ્યા છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે કદાચ હવે આ ખેડૂતોના મુદ્દે સરકાર એક્શનમાં આવી છે. ધીરે ધીરે આખી સમસ્યાનું જે છે તે સુખદ નિરાકરણ લાવવા બાબતે સરકાર પણ ચોક્કસ પ્રયાસો પોતાના તરફથી કરી રહી છે. ત્યારે હવે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. જ્યારે પુરુષોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતા નિવેદન આપી રહ્યા છે, શું લાગી રહ્યું છે કે આગામી સમયમાં હવે આખો જે મુદ્દો છે તે ખેડૂતો તરફી તેનો નિકાલ આવે, એ પ્રકારના જે વ્યવસ્થા ઊભી થાય તેવું જો તમને લાગતું હોય, તમારા જે વિચારો જે છે ચોક્કસપણે અમને જણાવજો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.